નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે વલ્લી મટકાનો જુગાર રમાડતા શખ્સને દબોચી લીધો હતો. સમગ્ર વાત કરીએ તો આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર હોય. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા તમામ પોલીસ સ્ટાફને બ્રીફિંગ કરી કડક સૂચના આપવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુખદેવસિંહ જલુભાઈ સિસોદિયા આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે જાહેરમાં મયુર નામનો કાળા કલરના કપડાં પહેરેલો શખ્સ મોબાઈલ ફોનમાં વોટ્સએપ મેસેન્જર એપ્લિકેશન દ્વારા આંખ ફરકના આંકડા મંગાવી પૈસાની હાર જીત કરી વલ્લી મટકાનો જુગાર રમાડી આર્થિક લાભ મેળવે છે. જેની ખરાઈ કરી પંચોની રૂબરૂમાં આંબાવાડી વિસ્તારમાં ઉભેલા શખ્સની પૂછપરછ કરતા મયુરભાઈ મનોજભાઈ વાઘેલા ઉંમર વર્ષ 22નો મોબાઈલ ફોન તપાસતા ભરતભાઈ લાડવા નામનો સંપર્ક નંબરના સંદેશાઓ વાંચતા મિલન લખી જુદા જુદા અંકો લખેલા હોય અને પૂછપરછ કરતા મયુરભાઈ મનોજભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે વલ્લી મટકાનો જુગાર રમાડવા સંપર્ક નંબરવાળા શખ્સ પાસેથી આંકડા મંગાવી જુગાર રમતા ઝડપી પાડી મોબાઈલ ફોન સહિત કુલ ₹3090ના મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.